જમીનમાં ભવ્ય અને દિવ્ય આકર્ષક કલાત્મક એવું સુંદર મંદિર એ તૈયાર થયું છે. કેવળ ભગવાનની કૃપાથી જ આ થયું છે અને એને કારણે આ રસ્તા પરથી હજારો લાખો માણસો આવતા સત્સંગનો યોગ થશે, ભગવાન પુરુષોત્તમ નારાયણનો યોગ થાય અને બધાના જીવન શુદ્ધ બને, બધાના જીવન પવિત્ર બને, બધાના જીવનમાં ભગવાનના આપેલા જે નિયમો એનું પાલન થાય અને એ રીતે બધા ખૂબ તને મને ધને બધા સુખી થાય અને બધા એમના જીવનમાં સારા સંસ્કાર આવે, બધાના જીવન એવા પવિત્ર શુદ્ધ બને અને આખા વિસ્તારમાં આવો અક્ષર પુરુષોત્તમનો જે છે એ પ્રવર્તે અને બધાને ખૂબ લાભ થાય. આખા જિલ્લામાં પણ આખો એનો સારો વિસ્તાર થાય અને નાના મોટા બાળકો, કિશોરો, યુવાનો, વડીલો, ભાઈઓ બધાને પણ આ સત્સંગ યોગ થતાં ઘણો સરળ લાભ મળશે. એટલે આવા દિવ્ય પ્રસંગે આવું મહાયાગનું સુંદર આયોજન કર્યું છે અને એમાં આ બધા સૌ ભક્તો, ભાવિકો ખૂબ જ પ્રાપ્તિ આવા મંદિરના નિમિત્તે આ બધાએ પોતાની યથાશક્તિ સેવા કરી છે. મહેન્દ્રભાઈને એમનો પરિવાર ને બધાએ પણ ખૂબ મોટો સંકલ્પ કરી અને જે સેવા કરી અને ખૂબ સારો સહકાર આપ્યો છે. બધા રંજનભાઈ વગેરે બધા કાર્યકરો, પૂજ્ય અભયસ્વર સ્વામી અને સંતો, યોગેશ્વર સ્વામી બધા ખૂબ જ બધાએ મહેનત કરીને આવું સુંદર મંદિર તૈયાર કર્યું છે. એનાથી આપણે દરેકને લાભ થશે. પ્રયત્ન બધાને દાખલા એમણે કર્યો પણ લાભ બધાને મળશે એવો બધા વિશેષ લાભ મહેન્દ્રભાઈએ ખૂબ મહેનત કરી છે અને એ રીતે બધાને ખૂબ લાભ મળે, બધાને જીવનમાં સુખ શાંતિ થાય. મહારાજ અહીંયા સુંદર સ્થાન છે ત્યારે પણ મહારાજની તો દ્રષ્ટિ અહીંથી પસાર થતા બધા જ ગાડીઓમાં રસ્તા ચાલના રસ્તે જતા બધાના ઉપર મહારાજ દ્રષ્ટિ કરે અને બધાના સંસ્કારોને બધા પૂર્વજન્મમાં બીજા જન્મ વળી પાછળ સંસ્કારનો યોગ થાય અને આ રીતે ભગવાનના યોગમાં આવી અને જીવનનું કલ્યાણ થાય આવી શુભ ભાવના સાથે પ્રાર્થના કરીએ છીએ. મહારાજ સ્વામી જેણે આવવાનો સહયોગ આપ્યો છે એ બધાના મને સત્સંગનો મહારાજ પૂરા કરે, બધાને તને મને ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા છે. હવે આ દુર્વેશ ગામ સુવેશ ગામ થઈ જવાનું છે એટલે હવે આમ સામાન્ય રીતે યજ્ઞ પ્રતિષ્ઠા પૂરી થાય પછી બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં આવે છે, પણ મુંબઈ એવું શહેર છે કે પહેલા દક્ષિણા આપી દે છે. આપણે જયસ્વામિનારાયણ કહી દઈશું અને આગળની વિધિ એને બ્રાહ્મણો દ્વારા આવે પુરુષોત્તમાય નમઃ. ઓમ શ્રી બ્રહ્મ સ્વરૂપ ગુરુભ્યો નમઃ. હસ્તો પ્રક્ષાલ્ય 3 વખત ડાબા હાથથી જમણા હાથમાં જળ લઈને પીશું અને ચોથી વખત 1 ચમચી જળ હાથમાં લઈ હાથ ધોઈ નાખીશું, સ્વચ્છ કરી દઈશું. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઘનશ્યામાય હસ્તમ પ્રક્ષાલ્ય. शांति पाठ अत्र तत्र सर्वत्र सदा सर्वदा हमारे हृदय में, हमारे परिवार में, हमारे मित्र मंडल में, हमारे सभी कार्यों में शांति व्याप्त हो. इसलिए अब हम अक्षर पुरुषोत्तम महाराज के चरणों में प्रार्थना कर रहे हैं कि हमारे जीवन में शांति का संविधान हो. हरि ओम. यो शांतिरंतरिक्षगो शांतिर्वति शांतिरापः शांतिरोगदयः शांतिः भरतपादयः शांतिर्विश्वे देवाः शांतिर्ब्रह्म शांतिः सर्वतो शांतिः शांतिरेव शांतिरं तन्न आसुवा. शांति 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 शांतिर्भवतु सर्वास्य शांतिर्भवतु. स्वस्ति भाजनम्. हमारी पूजा की
कुमकुम रखा हुआ है, उस कुमकुम से अक्षय पुरुषोत्तम ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः बृहस्पतिर्दधातु। परस्पर एक दूसरे को टीका करे, तिलक करे। शादी के बाद पहली बार आपको टीका कर रहे होंगे। भद्राभ्यार्णेभिः शृणुयामदेवः भद्रं पश्येमाक्षभिर्जत्रा दशेमहि देवहितं जदायुः। आपको जो कलावें दिए गए हैं उसमें से जो नाना छड़ी कलावा जो आपको दिया गया है उसको लेकर आप परस्पर एक दूसरे के दाहिने हाथ में ऑन योर राइट रिस्ट आप कंकड़ बंधन कीजिए, राणा छड़ी को बांधिए। जो छोटे कलावे हैं वो कलावे भगवान को अर्पण करने के लिए वस्त्र रूप में। ब्रह्मा जी का भी यहाँ स्थापन किया गया है। ऐसे यहाँ पे विशिष्ट स्थापन हमने किए हैं। आइए अब हम भगवान वास्तु और चित्रकार भगवान की पूजा करें। सर्वप्रथम उनका हमने ध्यान किया, अब उनका आवाहन करते हैं। दो बार दो ताल